બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે જનજાગૃતિ અને માર્ગદર્શન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટલ સિવાય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પ્રબુદ્ધ નાગરિકો અને વિશિષ્ટ મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની ખ્યાલના લાભો અને તેના અનુસંધાનમાં દેશને થતા સંભવિત ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રદેશ સંયોજક ડોક્ટર અનિલ પટેલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશભરમાં અને સરકારના ત્રણેય સ્તરે એક જ ચૂંટણી યોજવાની વિચારધારા પાછળ કેટલાક મજબૂત તર્કો છે। તેમણે જણાવ્યું હતું કે સતત આવતી ચૂંટણીઓ મોટી આર્થિક તથા માનવીય સંસાધનોની ખપત કરે છે। તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં વિવિધ સ્તરે ચૂંટણી પ્રક્રિયા માટે સરકારો પરિપ્રેક્ષ્ય મોટો ખર્ચો કરતી હોય છે। જો દર 5 વર્ષે તમામ ચૂંટણીઓ એકસાથે યોજાઈ જાય તો તેના દ્વારા મોટો ખર્ચ બચાવી શકાય। ડોક્ટર પટેલે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણી વખતે કર્મચારીઓની વિશાળ ટીમ, અમલદારશાહી અને સુરક્ષા દળોની મોટી સંખ્યામાં તૈનાતી થાય છે। આ વ્યવસ્થામાં દેશભરના સરકારી યંત્રમાં લાંબા સમય સુધી ચૂંટણી કાર્યમાં વ્યસ્ત રહેતી હોય છે, જેના કારણે સામાન્ય પ્રશાસનીય કામગીરી પણ અસર થાય છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ અને પ્રજાજનોને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી થાય તેવી વ્યવહારો, સગવડ અને ચોકસાઈ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની રાજકીય સ્થિરતા, સતત વિકાસ અને ખર્ચમાં બચત માટે આ વિચાર પર તમામ વર્ગોએ વિસ્તૃત વિચાર કરવાની જરૂર છે। એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારો વિશે સામાન્ય જનતામાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો આગળ પણ સતત ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમનો ઉપસ્થિત નાગરિકો અને અગ્રણીઓએ સકારાત્મક અભિગમ સાથે આવકાર કર્યો હતો। સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોકી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને તો ભેગું જે હેઠું જાય છે એટલે બેનો મેળ મળી જાય છે। પણ આ બેની નોકી ચૂંટણી થાય શું થાય તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય કે ન થાય? પણ આ બે ભેગું છે, ફાયદો છે ને। હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને। એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે। તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય। તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ રીતે કોઈને કોઈ લોકો એને ડોનેશન આપતા છે, તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે। તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી શકે। અત્યારે હાલ પૂરતું મેં 3-4 બાબતો જે તમને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં આજે થરાદ વિધાનસભા ખાતે આદરણીય વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું, આ ચૂંટણીના ફાયદા શું એક સાથે કરાવવાથી, અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે, ક્યારથી થશે, એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી। આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય નરેન્દ્રભાઈનું જે 2047નું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું, એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે। અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે, સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે। એમાં લોકો સાથે ખૂબ માહિતીપ્રદ ચર્ચાઓ થઈ અને આદરણીય અધ્યક્ષશ્રીએ પણ ખૂબ ડિટેલમાં બધી માહિતી આપી।